બનાસકાંઠામાં એક નવી પાર્ટી મેદાને ઉતરશે। ગરવી ગુજરાત પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે। ઠાકોર સેનામાંથી અલગ થયેલી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે। બનાસકાંઠા બેઠક પરથી જગદીશજી ઠાકોર ચૂંટણી લડશે। બનાસકાંઠામાં સૌથી વધુ ઠાકોર સમાજના મત છે। બનાસકાંઠા બેઠક પર જોવા મળી શકે છે ત્રિપાંખીયો જંગ। એક નવી પાર્ટી આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવા જઈ રહી છે। ગરવી ગુજરાત પાર્ટી આ વખતે લોકસભા ચૂંટણી લડશે। ઠાકોર સેનામાંથી અલગ થયેલી આ પાર્ટી છે। બનાસકાંઠાની બેઠક પરથી જગદીશજી ઠાકોર આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે। બનાસકાંઠામાં સૌથી વધારે ઠાકોર સમાજના મત છે અને આ વખતે બનાસકાંઠાની બેઠક પર જોવા મળી શકે છે ત્રિપાંખીયો જંગ। ભાજપના મિશન લોકસભા માટે કાર્યક્રમ ઘડાઈ ગયા છે। વડાપ્રધાન મોદી 28 માર્ચથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। આમ તો બહુ પહેલાથી જ પીએમ મોદીએ પ્રચાર શરૂ કરી દીધો છે, પરંતુ 28 માર્ચથી વડાપ્રધાન મોદી મેરઠથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। 28 માર્ચે વડાપ્રધાન મોદી મેરઠ, रुद्रपुर, जम्मूમાં 3 રેલીને સંબોધન કરશે। 29મી માર્ચે પણ વડાપ્રધાન મોદી 3 રેલીને સંબોધન કરશે। 29 માર્ચે તેઓ કોરાપુટ, મહેબૂબનગર અને કરનૂલમાં તેમની સભા યોજશે। ભાજપ અધ્યક્ષ 30મી માર્ચે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે। ફોર્મ ભરતા પૂર્વે શાહ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરશે। ભવ્ય રોડ શો બાદ ગાંધીનગર બેઠક માટે તેઓ ફોર્મ ભરશે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપે અમિત શાહને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। 30મી માર્ચે તેઓ ફોર્મ ભરી શકે છે। ફોર્મ ભરતા પહેલા અમિત શાહ દ્વારા ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે। ભવ્ય રોડ શો કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર બેઠક માટે ફોર્મ ભરશે। ગાંધીનગરમાં અમિત શાહ સૌથી પહેલા શક્તિ પ્રદર્શન કરશે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। ત્રીજા દિવસે વિજય વિશ્વાસ સંમેલન સાબરકાંઠામાં યોજાયું, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ આ તકે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ઇન્દિરા ગાંધીના વખતથી કોંગ્રેસ ગરીબી હટાવવાની વાત કરી રહી છે, પરંતુ ગરીબી હટવાને બદલે ગરીબો જ હટી ગયા। મુખ્યમંત્રીએ ગઠબંધન પર પણ પ્રહાર કરતા કહ્યું કે જે લોકો એક સમયે એકબીજાની સામે જોવા તૈયાર નહોતા તે આજે એક થઈ ગયા છે। ત્યાર પછી ઇન્દિરા ગાંધી આવ્યા, એમને ગરીબી હટાવવાની વાત કરી। इंदिरा गांधी आई है, नई रोशनी लाई है, गरीबी हटाओ, गरीब हचोड़ो हटी गयो। गरीबी हटाओ सूत्र मात्र सूत्र आप्યું અને ગઈકાલે જ રાહુલ બાબાએ જાહેરાત કરી છે કે ગરીબોને અમે પૈસા આપીશું અને 55 વર્ષ સુધી ગરીબોને યાદ ન કર્યા। ગરીબ વધુ ગરીબ થતી ગયો, વધુ અમીર થતો ગયો। રાહુલ બાબાથી માંડીને ઠેઠ મમતા બેનર્જી સુધીના લોકો કે જે લોકો એકબીજાના મોઢા જોવા તૈયાર નહોતા, આજે એકબીજાના ગળે પડીને એકબીજાને ભેગા થઈ અને મહાગઠબંધન જેને કહીને કે ભેળસેળિયાઓ બધા ભેગા થયા છે અને આ ઠગબંધન આ દેશને પાછા લૂંટવા માટે મોદીની સામે ભેગા થયા છે। એક ઘાએ બધું સાફ કરવું છે। નરેન્દ્રભાઈ સ્વચ્છતા અભિયાનની વાત કરતા હતા અને ત્યારે લોકો કહેતા હતા, કોંગ્રેસના લોકો, કે ઝાડુ લઈને નીકળ્યા છે, શું કરવાના છે? અરે ભાઈ, અમે સફાઈ કરવા નીકળ્યા છીએ। તમારા જેવા બધા કચરોને આ દેશમાંથી સાફ કરીને આ દેશને સ્વચ્છ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છીએ અને ત્યારે આ આરપારની લડાઈ પણ। સુરેન્દ્રનગરના વઢવાણમાં સોસાયટીઓમાં સ્થાનિકોએ લોકસભા ચૂંટણી માટે મતદાન બહિષ્કારના બેનર લગાવ્યા છે। છેવાડાના વિસ્તારોમાં 5 વર્ષથી પાણીનો પ્રશ્ન તેમજ ગટરની સુવિધા નથી મળી, જેથી કોઈએ મત માંગવા ન આવવું તેવા બેનર્સમાં લખાણ લખ્યા છે અને સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। એટલું જ નહીં, મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને હોબાળો પણ મચાવ્યો હતો।
આ પોસ્ટર્સમાં જોઈ શકો છો કે કેવી રીતે મત માંગવા માટે કોઈ જ નેતાએ અહીં પ્રવેશવું નહીં તે પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષોથી અહીંના લોકો બેઝિક તેમની જે સમસ્યાઓ છે તેનો પણ ઉકેલ ન આવતા પરેશાન થઈ ઉઠ્યા છે અને આખરે તેમણે આવા બેનર્સ લગાવ્યા છે। વાત કરીએ કેટલાક અન્ય સમાચારોની તો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે। આગામી 48 કલાક દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં પણ હીટવેવની શક્યતા છે। સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને આગામી 48 કલાક દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે તો વલસાડ, નવસારી જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે। વર્ષ 2004ના ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। એનકે અમીન, ડીજી વણઝારા, તરુણ બારોટ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા। સરકારે મંજૂરી ન આપતા ડીજી વણઝારા અને અમીને પોતાની સામેના પ્રોસિડિંગ ડ્રોપ કરવાની માંગ કરી। મહત્વનું છે કે ડીજી વણઝારા અને એનકે અમીન સામે પ્રોસિક્યુશન ચલાવવા સરકારે મંજૂરી નથી આપી। આ કેસમાં સીબીઆઈએ જવાબ ફાઇલ કરવા વધુ સમયની માંગ કરી છે। વધુ સુનાવણી 3 એપ્રિલે હાથ ધરાશે। બનાસકાંઠાના ધાનેરામાં નાના મેડા ગામે દીપડાએ હુમલો કરતા વનકર્મી સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। દીપડાએ અગાઉ ગામની કેટલીક વ્યક્તિ પર હુમલો કર્યો હતો જે બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી હતી જે દરમિયાન દીપડાએ વનકર્મી પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા હોસ્પિટલમાં ખસેડાયા છે। દીપડાના હુમલાને પગલે ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધાનેરાના નાના મેડા ગામની આ ઘટના છે જ્યાં દીપડાએ વનકર્મી સહિત 5 લોકો પર હુમલો કરતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના સમરાપુર ગામમાં પીવાના પાણી માટે મહિલાઓ વલખા મારી રહી છે। મહિલાઓને ગામમાં 10 થી 12 પાણીના હેન્ડપંપ હોવા છતાં ગામથી દૂર 1 કે 2 કિલોમીટર ચાલીને પાણી લેવા જવું પડે છે। ત્યાં પણ મહિલાઓએ લાંબી કતારો લગાવીને ઉભા રહેવું પડે છે। ઉનાળો આવતા જમીનમાં પાણીનું સ્તર નીચે જતા હેન્ડપંપમાં પાણી આવતું બંધ થઈ ગયું છે। ગામમાં 800 જેટલી વસ્તી છે જે મોટે ભાગે પશુઓ રાખીને ગુજરાન ચલાવે છે પરંતુ પાણીની તંગી થતા અહીંના ગ્રામજનો સાથે પશુઓની સ્થિતિ પણ દયનીય બની ગઈ છે। છેલ્લા 5 વર્ષથી દર ઉનાળામાં સમરાપુરના ગ્રામજનોની સ્થિતિ આ જ પ્રમાણેની છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામજનોની સમસ્યા પર કોઈ જ ધ્યાન નથી આપવામાં આવતું ત્યારે તંત્રને જગાડવા અહીંની મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાણીની સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી। 5 વર્ષથી એવી પાણીની સમસ્યા છે કે દર વર્ષે આ સમય આવે ને એટલે પાણીની બહુ જ ગામની અંદર તંગી છે। અમારા ગામની અંદર 10 થી 12 હેન્ડપંપ આવેલા છે। અત્યારે એક હેન્ડપંપ ચાલે છે તે હાલની અંદર એક જ બેડું નીકળે ને 1 કલાક પછી પાછું ફરી એક બેડું પાણી નીકળે છે કહેવાય અને ગામની અંદર એક નાની મોટર નાખવામાં આવેલી છે છેલ્લા 10 દિવસથી બળી ગયેલી હાલતમાં છે એટલે અત્યારે ગામની અંદર બહુ જ પાણીની તકલીફ છે। મીટર પાણી ભરવા જવું પડે છે અને 4 થી 5 બોરિંગ છે અમારા ફળિયામાં પણ એક બોરિંગમાં પાણી આવતું નથી। અમારે પીવાની તકલીફ બહુ છે। 5 વાગ્યાના પાણી ભરવા જઈએ છે અમે તો ગમે ત્યાંથી બેડું લાવીને પાણી પીએ પણ ઢોરને શું પાણી પાશું અમે।